નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સાથે જર્મરી દર્શન સાયકોલોજી ઇન એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે અલગ અલગ વિવિધ સંવેદનોના પ્રકારો વિશે આપણે વાતચીત કરેલી હતી. એમાં ખાસ કરીને દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન તેમજ અંતમાં ગંધ સંવેદન વિશે વાત કરેલી હતી. આજે આપણે ખાસ જે ચોથા નંબરનું સંવેદન છે એટલે કે સ્વાદ સંવેદન. તો કે સ્વાદ સંવેદન આપણે ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, અલગ અલગ વાનગીઓ ખાતા હોઈએ છીએ. એ સ્વાદ આપણને ક્યારેક મીઠો લાગતો હોય છે, અલગ અલગ મીઠાઈઓ ખાતા હોઈએ છીએ, તેમજ અલગ અલગ પ્રકારની દવાઈઓ અથવા તો મેડિસિન પણ લેતા હોય છે, તો એનો સ્વાદ પણ આપણને ક્યારેક કડવો, તીખો અથવા તો ગળ્યો લાગતો હોય છે. તો આ સ્વાદ સંવેદન આપણને અથવા તો એ સ્વાદનો અનુભવ કઈ રીતે થાય છે, તો એ જ આપણે સ્વાદ સંવેદનમાં એના વિશે આપણે ચર્ચા કરશું. એની આપણે પહેલા વ્યાખ્યા અથવા તો અર્થની સમજૂતી મેળવીએ. પહેલા અર્થ. તો કે બાહ્ય વાતાવરણમાંથી અથવા તો બાહ્ય જે ઉદ્દીપકો હોય એમાંથી અમુક રાસાયણિક ઉદ્દીપકો, રાસાયણિક તત્વો, તો કે બાહ્ય વાતાવરણ માંથી કેટલાક રાસાયણિક તત્વો આપણી જીભ ઉપર સ્પર્શે ત્યારે આપણને અમુક ચોક્કસ સ્વાદનો અનુભવ થાય છે. અમુક ચોક્કસ પ્રકારના સ્વાદનો આપણને અનુભવ થતો હોય છે. દાખલા તરીકે તો કે મીઠો, મીઠો અથવા તો ગળ્યો. તો જોઈએ તો કે મીઠો સ્વાદ આપણે કોઈ પણ પ્રકારની મીઠાઈ કે પેંડા કે એ રીતે મીઠાઈ અથવા તો બરફી છે, તો આવા જે આપણા મીઠાઈ અથવા તો એના દ્વારા આપણને એક સ્વાદ સંવેદન, કયો સ્વાદ, તો કે મીઠો સ્વાદનો અથવા તો ગળ્યા સ્વાદનો આપણને અનુભવ થતો. હલવો છે, તો આ જે બાબત છે તો એ આપણે મીઠા સ્વાદમાં ગણી શકાય છે. તો આ એની એક વ્યાખ્યા થઈ છે. ત્યારબાદ આપણે ખાસ કરીને જે જીભ છે તે જીભ ઉપર આવેલા અલગ અલગ કેવું હોય તો રસકંદ અથવા તો સ્વાદ કણ વિશેની વાત કરીએ. રસકંદ અથવા તો સ્વાદ કણ. રસકંદ અથવા તો સ્વાદ કણ કોને કહી શકાય, તો કે આપણી જીભ ઉપર આવેલા ખરબચડા જે તત્વો કે કણો જે ઝીણા સ્વરૂપમાં હોય છે, જેને આપણે સ્વાદ કણ કે રસકણ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય વાત કરીએ તો કે જીભ માત્ર આપણે જોતા હોઈએ છીએ કે આપણે સ્વાદનો અનુભવ તો કરે જ છે, પરંતુ જીભ આપણે જે ભાષા ઉચ્ચારણ માટે પણ ઉપયોગી છે.
સામાન્ય રીતે આપણે જોવા જતા હતા તો વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે ગુજરાતી કહેવતનો જે છે ઉપયોગ કરતા હોય છે. જીભને આમ જોવા જઈએ તો કે હાડકા હોતા નથી, પરંતુ હાડકા ભંગવવાની આપણામાં જે જીભમાં છે એ તાકાત જીભ એ ધરાવતું હોય છે. હવે આપણે જે જીભ છે એ જીભની આકૃતિ અને જે એના વિવિધ પ્રકારો છે એના વિશેની થોડીક સમજૂતી મેળવી લઈએ. તો કે જીભની આકૃતિ થોડીક આ રીતે આ બાજુ આપણે દોરી લઈએ કે આકૃતિ. માત્ર સમજૂતી માટે છે. તો આ રીતે આ જીભ હોય છે. તો આ જીભમાં આપણે જોતા હોઈએ છીએ ક્યારેક આપણને અલગ અલગ પ્રકારના તીખો, કડવો કે ગળ્યો અથવા તો મીઠો અથવા તો ખારો અલગ અલગ અથવા તો કડવો અથવા તુરો એ પ્રકારના આપણને સ્વાદનો છે અનુભવ થતો હોય છે. પરંતુ આ જીભ માં જે સ્વાદનો અનુભવ થાય છે એ સ્વાદ જોવા જઈએ તો કે અલગ અલગ પ્રકારના સ્વાદનો અનુભવ થતો હોય છે. તો કે કેવા સ્વાદ? તો આપણે જે જીભના ટેરવાના ભાગમાં, જીભનો જે ટેરવાનો ભાગ છે એની વાત કરીએ તો કે ટેરવાના ભાગમાં આપણને મીઠા સ્વાદનો અનુભવ થાય છે અથવા તો ગળ્યા. ટેરવાના ભાગમાં છે આપણને મીઠા સ્વાદનો અનુભવ થતો હોય છે. જ્યારે આપણે જે અલગ અલગ બીજા જે સ્વાદો છે એ સ્વાદની વાત કરીએ તો કે જે અલગ અલગ સ્વાદ હોય છે તો એનાથી ઉપરના ભાગમાં ખાસ કરીને જીભની બંને બાજુના આવેલા છેડાના, એની ઉપરના ભાગમાં બંને બાજુએ આવેલા છેડાના ભાગમાં આપણને ખારો અથવા તો ખારો સ્વાદનો અનુભવ થતો હોય છે. પછી તેની ઉપરની ભાગમાં એટલે એની ઉપરની ભાગમાં જે નીચેના ભાગમાં જે છેડાઓ આવેલા છે ત્યાં ખાટો જે સ્વાદ એનો આપણને અનુભવ થતો હોય છે. અને સૌથી અંતના જે ભાગ છે એ અંતના ભાગમાં આપણને કડવા સ્વાદનો અનુભવ થતો હોય છે. બરાબર. મીઠો સ્વાદ તો આપણે ઓલરેડી ઉદાહરણ આપી જ દીધેલું છે. ત્યારબાદ ખારો સ્વાદ એટલે કે આપણે મીઠું આપણે ખાતા જોઈએ છીએ કોઈ રસોઈમાં કે રીતે, તો તમને ખ્યાલ જ હશે. પછી ત્યારબાદ જોઈએ તો કે ખાટો, તો કે લીંબુ છે, આંબલી છે, બરોબર. તો એ ખાટો સ્વાદ, તો લીંબુના ફૂલ છે તો એ ખાટા સ્વાદમાં આપણે. પછી કડવો, તો કડવા સ્વાદ એટલે કે કોઈ પણ પ્રકારની દવા પણ હોઈ શકે, મેડિસિન પણ હોઈ શકે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો કે પપૈયાના પાન છે. પછી આપણે જોતા હોઈએ છીએ કે આપણે કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો છે, તાવને કારણે આપણે કડવા પાન અથવા તો પપૈયાના પાનનો રસ પીવો પડતો હોય છે. અથવા તો કડવો જે લીમડો હોય છે, લીમડાના જે ફૂલ હોય છે તો એ કડવા સ્વાદમાં સમાવિષ્ટ કરી શકાય છે. હવે ખાસ કરીને જો જોવા જઈએ તો કે આમ જોવા જઈએ તો કે જે પ્રકારો છે, સ્વાદના પ્રકારો, તો કે આયુર્વેદ મુજબ સ્વાદના આમ જોવા જઈએ તો મુખ્ય 4 પ્રકાર હોય. કેટલા પ્રકાર છે? 4. તો કે કયા? તો કે પહેલું છે મીઠો, બીજું ખારો, ત્રીજું ખાટો અને ચોથું કડવું. તો આ મુખ્ય જે 4 સ્વાદો છે એ સિવાયના ગૌણ સ્વાદો પણ સમાવિષ્ટ થાય છે. ગૌણ સ્વાદોમાં તો કે 2. એમાં કયા? તો કે તીખો અને તુરો. તો કે આપણે ગલકા કે ચીસોડા કે એનો જે સ્વાદ હોય છે એ તુરો હોય છે અથવા તુરિયા આપણે કહેતા હોઈએ છીએ. અને તીખો સ્વાદ તો સૌને ખબર જ છે કે મરચું જે છે એ તીખું હોય છે. આમ કરીને આપણે જોવા જઈએ તો કુલ સ્વાદો કેટલા છે? તો એવું કહેવું હોય તો કહી શકાય કે 6 પ્રકારો સ્વાદના છે. આ મુખ્ય 4 અને ગૌણ પ્રકારો 2, તીખો અને તુરો, એમ કુલ 6 પ્રકારો છે. હવે આપણે થોડીક જે સ્વાદ સંવેદન છે તે સ્વાદ સંવેદનની પ્રક્રિયા, સ્વાદ સંવેદનની
પ્રક્રિયા વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ. તો કે જે બધી જ બાબતો છે એનું મિશ્રણ કરીને આપણે સ્વાદ સંવેદનની પ્રક્રિયાની સમજૂતી જો મેળવીએ તો કે બાહ્ય રાસાયણિક તત્વ, પછી તો કે જીભનો ચોક્કસ ભાગ પછી જોઈએ તો કે અમુક સ્વાદ કણ કે રસકણ. ત્યારબાદ જોવા જાય તો કે ત્યાંથી જે જીભમાંથી અલગ અલગ ચેતા પ્રવાહ, ત્યારબાદ મગજ પછી મધ્ય અને અગ્ર મગજ, ત્યારબાદ મસ્તિષ્ક છાલ પછી આપણે જોઈએ તો કે પાછળ એટલે કે ખાંચ, તો કે મધ્યસ્થ ખાંચ પછી વાત કરીએ તો કે એના પછીનો જે ભાગ છે મધ્યસ્થ ખાંચની જે પાછળનો ભાગ, અને અંતમાં જોવા જઈએ તો કે સ્વાદ કેન્દ્ર. અને આ સ્વાદ કેન્દ્ર છે એમાં ત્યાંથી આપણને સ્વાદનો અનુભવ થતો હોય છે. આમ જોવા જઈએ તો કે આજે આપણે સ્વાદ સંવેદન વિશે જે સ્વાદનો અર્થ, બરોબર, સ્વાદનો અર્થ તેમજ તેમાં આવેલો આપણે એક વ્યાખ્યા એટલે સ્વાદ એટલે શું, તેમજ આકૃતિ જીભની અને એમાં કેવા પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે, તેમજ સ્વાદના પ્રકારો, મુખ્ય અને ગુણ, અને સ્વાદ સંવેદનની પ્રક્રિયા વિશેની સમજૂતી મેળવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.